નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના મુખ્ય સમાચાર. ઝઘડામાં આપના એમએલએ ચૈતર વસાવા અને મૃતકના ભાઈ વચ્ચે લાફાવાળી. ચૈતર વસાવા સમર્થકો સાથે કંપની પર પહોંચતા મૃતકના ભાઈ રાજન વસાવાને પરિવારે આપ ધારાસભ્ય પર કર્યા ગંભીર આક્ષેપ. ચૈતર વસાવા માત્ર પૈસા પડાવવા કંપની પર આવ્યા, મૃતકના ભાઈનો આરોપ. ધારાસભ્ય ચૈતર વસાવા અને મૃતકના ભાઈ વચ્ચે લાફા મારીને ઝપાઝપી. મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગ અને ધડાકામાં દાઝેલા 15 પૈકી 2 કામદારના મોતનો મામલો. ભરૂચની ઝઘડા જીઆઈડીસીમાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગની ઘટનામાં 2 કામદારોના મોત નિપજવાના મામલામાં ધારાસભ્ય ચૈતર વસાવા કંપની પર પહોંચતા વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસે બળપ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી. ભરૂચની ઝઘડા જીઆઈડીસીમાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગની ગંભીર ઘટના સર્જાતા કામદારોમાં હાહાકાર મચી ગયો હતો. આ અકસ્માતમાં કુલ 15 કામદારો દાઝી ગયા હતા, જેમાંથી 2 કામદારોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. બાકીના ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ભારે તણાવનો માહોલ સર્જાયો છે. આ વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવા પીડિત પરિવારજનો સાથે વાતચીત કરવા પોતાના સમર્થકો સાથે સ્થળ પર પહોંચ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ. સ્થળ પર ભારે હોબાળો સર્જાતા પોલીસને દખલ કરવી પડી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો. આ દરમિયાન મૃતકના પરિવારજનોમાં પણ મતભેદ જોવા મળ્યા હતા અને તેઓ 2 જૂથોમાં વહેંચાઈ ગયા હતા. ઘટનામાં મૃત્યુ પામેલ રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ રાજન વસાવાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ચૈતર વસાવા માત્ર કંપની પાસેથી પૈસા ઉઘરાવવા માટે આવ્યા છે, જેનાથી રાજકીય રંગ પણ. બીજી તરફ કંપની મેનેજમેન્ટ દ્વારા પીડિતોને યોગ્ય વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. ચૈતર વસાવાએ આ મામલામાં મૃતકોના પરિવારને 1 કરોડની સહાય આપવામાં આવે એવી માંગ કરી હતી. જો કે મૃતકના ભાઈએ કંપની જોડે સુખદ સમાધાન થયું હોય અને ચૈતર વસાવા માત્ર પૈસા પડાવવાને વાતાવરણ ડહોળવા આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો, જેને લઈ મૃતકના ભાઈ વચ્ચે ઝપાઝપી અને લાફાવાળી થઈ હતી. રિપોર્ટર રવિ સૈયદ, ઝઘડા. આજે અમે મેટ્રોપોલિટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ પર છે. તે 23મી તારીખના રોજ અહીંયા બ્લાસ્ટ થયો અને 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝેલા છે. એમાંથી 2 લોકોને આજે મૃત્યુ થયા છે અને કંપનીના મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ જાતના વળતરની વાત કરવામાં આવતી નથી. ત્યારે અમારી માંગણી અને લાગણી એટલી જ છે, જે લોકો મૃત્યુ થયા છે એમને 1 કરોડની વળતરની જોગવાઈ કરવામાં આવે અને જે ઘાયલ છે એમને 50,000ની જોગવાઈ કરવામાં આવે એવી અમારી લાગણી ને માંગણી છે. આવનારા દિવસમાં અમે લાંબુ મોટું આંદોલન કરીશું. પોલીસ દ્વારા એમનું રક્ષણ કરવામાં આવે છે, અમારા લોકોને લાઠીઓ વરસાવવામાં આવે છે, જેની અમે નિંદા કરીએ છીએ. રોશન વસાવા, આજે હું મેટ્રોપોલિટન એક્ઝિકેમમાં આવ્યો છું. સવારે મને ફોન આવ્યો હતો કે અહીંયા કંઈક આગ લાગી હતી. એ બારામાં કંઈક 4-5 દિવસ અગાઉ છોકરાઓને લઈ ગયેલા દાઝેલા. એમાં એક અમારા પરિવારના ભાઈ છે રાકેશ વસાવા, એ એક્સપાયર થઈ ગયા છે. અમે સવારના આવ્યા છે, કરીબન 9:30 વાગ્યાના જેવા આવ્યા છે. એમાં અમે બધા જ હતા. અમારી ભાણી છે અને અમને મેનેજમેન્ટ જોડે બેસાડ્યા. અમે પીએસઆઈ સાહેબ પ્લસ કંપનીના જે ડાયરેક્ટર છે એ અમને સારામાં સારો રિસ્પોન્સ છે. અમને કોઈ પણ વાતમાં ના નથી પાડી. જે ભાઈનો પગાર આઈ થિંક કંઈક 30,000 જેવો હતો અને કંઈક 20,000 જેવું 25,000 ઇન હેન્ડ મળે છે. હવે કંપનીને એવી રીતના કહે છે કે ભાઈ જો તમને વન ટાઈમ પૈસા જોઈતા હોય તો કંપની આપવા માટે રેડી છે. પ્લસ જો તમને મહિને જોઈતા હોય 25,000 તો એમાં 5% વધારો કરીને જેટલી સર્વિસ છે 27 કે 28 વર્ષની ત્યાં સુધી કંપની આપવા માટે બંધાયેલી છે. પ્લસ ડબ્લ્યુસીના પૈસા જે મળશે 15 લાખ રૂપિયા એ બી તરત આપવા તૈયાર છે. અહીંયા ચેતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે. પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો. પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો. હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને. મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી ને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું નથી. સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું. અને આવનારા સમયમાં કંઈ પણ જો બહાર હુલ્લડ થશે એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે. એ ભાઈ જાણીને અહીંયા પૈસા કઢાવવા માટે આવ્યો છે. ત્યારે એમ કંપનીનો મને એકદમ પોઝિટિવ રિપ્લાય છે, એટલા માટે મારે આ વિડીયો બનાવવું પડ્યું હતું. કંઈ બી કંઈ થશે, હુલ્લડ થશે, કંપનીને નુકસાન થશે, કોઈને વાગશે, એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે. ચેતર વસાવાના મારે સમાજની રીતે એક જ કહેવું છે, ભાઈ હવે તારે હીરો બનવાની કોઈ જરૂર નથી. અમે બધા જાગૃત જ છે કે તારી લપ્પન છપ્પન બધું મૂકી દે અને ઘરે જતો રહે એટલે અમને શાંતિથી પોતે બી જીવ અને મને બી જીવવા દે. અમને રાઇટિંગમાં આપવા બી કીધું છે કંપનીએ અને એની જવાબદારી હું જીવું. મારી પાસે પેપર આવશે એટલે હું મીડિયાની સામે અહીંયા આપી દે. જો મને રાઇટિંગમાં નહીં આપે મીડિયાવાળો બરાબર કે કંપનીવાળો તો એના માટે કંપની બંધાયેલી છે. હું કહું છું કે જો મને રાઇટિંગમાં પેપર આપશે એના માટે જ અહીંયા ઊભો છું. જો નહીં આપશે રાઇટિંગમાં પેપર
તો એના માટે મારી કોઈ જવાબદારી થતી નથી. એના માટે સંપૂર્ણ ઇનલીગલ રીતે કે કાયદેકીય મને કંપની ઠેકો છે એ હું અહીંયા કોર્ટમાં સાબિત કરી. આ વિડીયો ચેતરભાઈ માટે બનાવેલું છે, ખાસ એના માટે જે બહાર હુલ્લડ ના કરે એટલા માટે. જય હિન્દ, જય ભારત.